રાજ્યમાં પીએસઆઈ લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। વૈકલ્પિક પ્રશ્નો આધારિત પ્રથમ પ્રશ્નપત્ર આજે લેવામાં આવ્યું। પ્રથમ પેપર પ્રમાણમાં મોડરેટ હોવાનો ઉમેદવારોનો મત રહ્યો। મહિલા આરક્ષણને લઈને પરીક્ષામાં ખાસ સવાલ પૂછવામાં આવ્યો હતો। પ્રથમ સહકારી ટેક્સી સેવા અંગે પણ સવાલ પૂછાયો। અંબાજી શક્તિ કોરિડોર અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો। નવા રચાયેલ જિલ્લાના તાલુકા અંગે પણ સવાલો પૂછાયા હતા। પીએસઆઈની ભરતી માટે લેવામાં આવેલી લેખિત પરીક્ષા પૂરી થઈ છે। ઉમેદવારો પરીક્ષા આપીને બહાર આવ્યા છે। એમની સાથે વાત કરીને જાણીએ કે આ પ્રકારનું પ્રશ્નપત્ર હતું કેવી એમની પરીક્ષા રહી। આપ ક્યાંથી આવો છો ને આજનું આ પેપર હતું, આપને કેવું લાગ્યું? અનુકૂળ હતું? કયા પ્રકારના સવાલો એમાં પૂછવામાં આવ્યા હતા? મેં રાજકોટથી આવ્યા છીએ, રાજકોટ શહેરથી। પ્રશ્ન હતું મોડરેટ ટાઈપનું હતું, થોડું ઇઝી પણ નહોતું અને હાર્ડ પણ નહોતું। ટાઈમે 3 કલાકમાં પૂરું થઈ જાય એવું હતું। વધારે મોસ્ટ ઓફ જે બજેટને લગતા પ્રશ્ન હતા એના પર થોડું વધારે ભાર આપેલું હતું, કરંટ અફેરને લગતા। અને રિઝનિંગમાં એવું છે કે ભાઈ થોડુંક લાંબુ લેન્થી હતું। ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરીએ તો પેપર પૂરું થઈ જાય એવું હતું। આપને આ પેપર કેવું લાગ્યું? આ પેપર આમ એક લેવલનું સુપર ક્લાસ 3 લેવલનું ગણી શકાય। ના ઇઝી કે ના હાર્ડ, જો સમય જોતાં એકદમ વ્યાજબી પેપર હતું। કેવા પ્રકારના સવાલ જો આપ કદાચ યાદ કરી શકતા હો અને શું લાગી રહ્યું છે? અપેક્ષા પ્રમાણે હતું કે પછી આમ અપેક્ષા કરતાં અલગ જ કંઈ પૂછવામાં આવ્યું? અપેક્ષા કરતાં તો ઘણું જ અલગ હતું, થોડા ફેક્ટ હતા અંદર વધારે। અને કરંટ અફેર અથવા તો બધું ફેક્ટ વાળું હતું, અંદર ડીપલી હતું, લેવલ વાળું પેપર। તો શું લાગે છે મેરિટ આપને? મેરિટ તો હજી મેન્સ લખીએ પછી ખબર પડે, પાર્ટ બી લખીએ પછી એક પેપરમાંથી કેવી રીતે મેરિટ નીકાળીએ। તો આપ જોઈ રહ્યા છો ઉમેદવારો છે, મોડરેટ પ્રકારનું પેપર રહ્યું હોવાનું તેઓ કહી રહ્યા છે। આપ જુઓ પ્રશ્નપત્રની વાત કરું તો કેટલાક ઇન્ટરેસ્ટિંગ સવાલો છે કે કિશોરીઓમાં કયા પ્રકારના કેન્સરને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસી કાર્યક્રમ શરૂ કર્યો, એટલે કરંટ અફેરને લગતો આ સવાલ છે। સાથે સાથે જે નવો એક જિલ્લો રચાયો છે એનો પણ એક આ સવાલ મેન્શન કરવામાં આવ્યો છે। જુઓ આ કંઈક આ પ્રકારનું આખું આ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું। OMR બેઝ આખું આ પ્રશ્નપત્ર હતું। આપ જો આ વાવ થરાદ જિલ્લાને લગતો સવાલ છે કે નીચે પૈકી કયો નવીન રચાયેલ વાવ થરાદ જિલ્લાનો તાલુકો નથી? એટલે બાબર, સુઈગામ, લાખણી અને ડીસા। એટલે કરંટ અફેરની વાત કરીએ તો ગુજરાતમાં જે હાલ પ્રવર્તમાન પરિસ્થિતિ છે એને લગતા પણ સવાલ પૂછવામાં આવ્યા હતા। અને આપ જો એક નવી ટેક્સી એટલે 146મો સવાલ તમે જુઓ આ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા ભારતની પ્રથમ સહકારી ક્ષેત્રની ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કર્યું, એનું નામ શું છે? તો આ ભારત ટેક્સી સેવા જે શરૂ થઈ હતી એને લગતો પણ એક સવાલ પૂછવામાં આવ્યો। એટલે કુલ મળીને વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે સંવિધાન હોય, રિઝનિંગ હોય, ભૂગોળ, ઇતિહાસ વગેરે પ્રકારના સવાલો આ પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યા હતા। અને હવે આ પહેલું પેપર પૂરું થયું છે અને સેકન્ડ સેશનની વાત કરીએ તો OMR સિવાય ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના સવાલો બીજા સેશનમાં પરીક્ષા યોજાવાની છે એમાં પૂછાવા જઈ રહ્યા છે। પણ પહેલું પેપર હતું ઓવરઓલ મોડરેટ રહ્યું હોવાનું ઉમેદવારો મત વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।